રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો। અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ સામે આવી। ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ આચરતી આ હોસ્પિટલ છે। નરોડા વિસ્તારમાં 3 સ્ટાર હોસ્પિટલ બનાવી છેતરપિંડી થતી હતી। નકલી હોસ્પિટલના નામે દર્દીઓ પાસેથી સૌથી મોટી લૂંટ થતી હતી। ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડોક્ટર બનીને હોસ્પિટલ ચલાવતો હતો। એએમસીનું નકલી સર્ટિફિકેટ પણ આ બોગસ ડોક્ટરે મેળવી લીધું હતું। વિસ્તાર હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર કાર્યરત હતું। બોગસ હોસ્પિટલનું કોઈ રજીસ્ટ્રેશન પણ નથી અને ખોટા સહી સિક્કાથી આ આખી હોસ્પિટલ ચાલતી હતી। ન માત્ર તે પરંતુ અલગ અલગ ડોક્ટરના નામના ખોટા કેસ પેપર પર પણ બનાવાયા હતા। ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યુ થયેલા નંબરનો પણ દુરુપયોગ થતો હતો અને દર્દી પાસેથી સારવારના નામે અધધ નાણાં પડાવવામાં આવતા હતા। એટલું જ નહીં, બોગસ હોસ્પિટલ બોગસ રીતે ક્લેમ પાસ પણ કરી આપતા। વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપી ક્લેમ પાસ કરવાનું પણ આખું કૌભાંડ આ હોસ્પિટલમાં થતું હતું। મોટા પાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરાતી હતી। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, આ નકલી હોસ્પિટલ સામે આવી છે, કેવી રીતે આ બોગસ ડોક્ટરો આ નકલી હોસ્પિટલ ચલાવતા હતા અને દર્દીઓને લૂંટતા હતા તે જણાવશો। ચોક્કસથી ધ્રુવિશા, હાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જે રીતે અમદાવાદમાં નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો છે એ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે નકલી ઘી, નકલી ખોરાક, નકલી ડોક્ટરો, ત્યારબાદ હવે જે નકલી હોસ્પિટલ છે તે સામે આવ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે આ જે નકલી હોસ્પિટલ છે ત્યાંના દ્રશ્યો છે હાલ કે જે રીતે લોકોને એટલે કે વીમા કંપનીને બેવકૂફ બનાવવા આ સમગ્ર જે કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે આ હોસ્પિટલમાં તમામ જે દવાઓનો જથ્થો છે, ઇન્જેક્શન છે, સમગ્ર આ જે સમગ્ર જે માહિતી છે તે સામે આવી રહી છે। હાલ દવાનો જે જથ્થો છે તે અહીંયા મેડિકલ રૂમમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં નકલી હોસ્પિટલ ચાલતી હોવાની જે વિગત છે તે સામે આવી છે। થોડા સમય પહેલા જે દુકાનોની અંદર હોસ્પિટલ જે છે તે શરૂ કરવામાં આવી હોય તેવી જે અરજી છે તે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેની તપાસ બાદ આ સમગ્ર વાત સામે આવી છે અને આ નકલી હોસ્પિટલનો જે ભાંડો છે તે ભાંડો ફૂટ્યો છે। આ મામલે પોલીસે હવે વધુ ગુનો નોંધીને જે તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરવા માટે બોગસ સહી સિક્કા અને લેટર પેડ જે છે તે આ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવ્યા હતા। હાલ જે હોસ્પિટલના જે દ્રશ્યો છે તે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે અને તેની જે ફરિયાદ છે તેના આધારે પોલીસ તપાસ જે છે તે કરી રહી છે। નાના ચિલોડામાં બોગસ હોસ્પિટલ ઊભી કરીને એએમસીના બોગસ સહી સિક્કા સર્ટિફિકેટ બનાવીને દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવા તેમજ વીમા કંપની પાસેથી જે મેડિક્લેમ છે તે પાસ કરાવવા માટે આ જે હોસ્પિટલ છે તે ચાલી રહી હતી અને વીમા કંપનીને ઓફિસરે આ સમગ્ર જે ભાંડો છે તે ફૂટ્યો હતો। જ્યારે વીમા કંપનીના જે ઓફિસર છે તે આ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, કારણ કે વીમા ક્લેમ માટે આ જે હોસ્પિટલ છે તેને અરજી અને ત્યારબાદ જે અધિકારી છે વીમા કંપનીનો તે અહીંયા ચેક કરવા માટે આવ્યો હતો, પરંતુ તેને શંકા જતા આ સમગ્ર મામલે તેને જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે જે ભાંડો છે તે ફૂટ્યો છે। હાલ ધ્રુવિશા, આ હોસ્પિટલના દ્રશ્યો છે હાલ કે અહીંયા નકલી જે દર્દીઓ એડમિટ થતા હોય તેવીઓ આ જે બેડ છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે। હોસ્પિટલની વાત કરવામાં આવે અહીંયા તો કન્સ્ટ્રક્શન જે રૂમ છે તે પણ બનાવવામાં આવ્યો છે। અહીંયા દર્દીઓને એડમિટ કરવા માટે નકલી જે રૂમ છે તે બનાવવામાં આવ્યો છે। મેડિકલ હોસ્પિટલની વાત કરવામાં આવે અહીંયા તો સ્પેશિયાલિસ્ટ જે રૂમો છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે। નોર્મલ હોસ્પિટલમાં હોય તેવી જ રીતે જે ડિલક્સ રૂમ છે
તે અહીંયા ઊભો કર્યો છે. એટલે કે નાના ચિલોડા ખાતે એક કોમ્પ્લેક્સ આવ્યો છે અને કોમ્પ્લેક્સમાં જે હોસ્પિટલ છે તે ઊભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ અંગે જે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે હું કેમેરામેનને જણાવીશ કે આગળ જે મેડિકલની શોપ છે તે પણ આ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે. ત્યાંના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. ધ્રુવી શાહ, સંજય પટેલ નામનો જે ડોક્ટર હતો તે આ ગોરખ ધંધો હોસ્પિટલના નામે ચલાવતો હતો અને એએમસીનું નકલી સર્ટિફિકેટ બનાવીને આ જે સમગ્ર હોસ્પિટલ છે તે ચલાવવામાં આવી રહી છે. આજે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે હાલ કે આ જે ઇન્જેક્શનો છે અહીંયા મોટી સંખ્યામાં મેડિકલની દુકાને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે અહીંયા તો અનેક પ્રકારની જે મોંઘી દવાઓ છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પેશન્ટોને જે બોટલ ચડતી હોય છે તેની પણ દવાઓ અહીંયા જોવા મળી રહી છે. 3 સ્ટાર હોસ્પિટલના નામથી આઈસીયુ ટ્રોમા પણ આ હોસ્પિટલમાં કાર્યરત હતું. રજિસ્ટ્રેશન વગરની આ હોસ્પિટલ હતી અને ખોટા સહી સિક્કા પણ બનાવવામાં આવ્યા હતા. અલગ અલગ ડોક્ટરોના નામના ખોટા કેસ પેપરો પણ અહીંયા જોવા મળી રહ્યા હતા. મેડિકલ રિપોર્ટ જે છે તે પણ બનાવવામાં આવ્યા હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં ઇસ્યુ થયેલા જે નંબર છે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને દર્દી પાસેથી ગેરકાયદેસર સારવારના જે પૈસા છે તે પણ આ હોસ્પિટલમાં પડાવવામાં આવતા હતા અને વીમા કંપની સાથે ખાસ કરીને છેતરપિંડી કરવા હોવાનું પણ સામે આવ્યું છે અને પૈસા પડાવવા માટેનું સૌથી મોટું જે કૌભાંડ છે તે અહીંયા સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ વિભાગમાં પણ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે. જી જીવાંશી, જોડાવા બદલ આભાર આપનો.